ચારે ચાર લોકો ભેગા નહીં ફરતા હોય, સામે કોઈ અપક્ષ કે બીજા કોઈ જો સેટિંગ કર્યું અને 4 માંથી 3 લોકો જીત્યા અને 1 જણ રહી ગયો, તો એ વોર્ડમાં 5 વર્ષ કોઈ જ મોટો હોદ્દો મળશે નહીં. કારણ કે ચૂંટણી તમે નથી લડતા, ચૂંટણી કમળ લડે છે. તમારા બધાના એક પગ ભેગા કરીને ચાલવાનું કહીએ ને, અને જે રીતે ટીમ વર્ક કરીને ચાલવાનું થાય ને, એ રીતે પેનલમાં ફરજો. સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન એ ઉંમરના 8મા દાયકામાં એક નવયુવાન કામ કરે ને એ રીતે કામ કરે છે. પ્રખર રાષ્ટ્રભક્તિથી દેશને એક રાખવાનું કામ કરે છે, સીમાડા સુરક્ષિત કરે છે, માનવ જીવનને સ્પર્શતી દરેક યોદ્ધાને નીચે સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરે છે. એનું મુખ જોઈને પાલનપુરની જનતા તમને મત આપવાની. એ વ્યક્તિ પર મૂકેલો ભરોસો તૂટવા ના દેશો. કાર્યાલય ખુલી ગયા, ચૂંટણી કાર્યાલય ખુલી ગયા. જેટલું જોરથી એવું કહો છો ચૂંટણી કાર્યાલય ખુલી ગયા, જીત્યા પછી તમારા વિસ્તારની જનતાને બોલાવીને જમાડીને 5 વર્ષ કામ કરવા માટેનું કાર્યાલય ખોલવાની પણ તમારી જવાબદારી. અને આ ભરોસાથી પ્રજા મત આપે અને ચૂંટાઈને જો કોઈ સભ્ય પ્રજામાં ઓછો જશે અથવા તો નહીં જાય તો એને 5 વર્ષ હોદ્દો પણ ભોગવવા મળશે નહીં. આ યાદ રાખ. કારણ કે જે ભરોસાથી ગુજરાતની જનતા વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, એ મતના બદલામાં સરકાર એને જે વળતર આપે છે એની વચ્ચેની કડી બનવાનું કામ એ તમે સૌ છો. અને આ ખેસની તો કિંમત તમને ખબર છે. આ દિવ્ય નિશાન કમળ, ભાઈ કંટાળો આવતો હજુ તો કરતો આપણે બંધ કરી દઈશું. ચાલુ રાખવું. આ દિવ્ય નિશાન કમળ આ એક ઐશ્વર્ય સંકેત છે. અને ઐશ્વર્ય સંકેત પરથી એક નવી વાત યાદ આવી કે ભગવાન શ્રી કૃષ્ણ કટલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પોતાના ગામજનોને મુસળધાર વરસાદથી બચાવવા માટે. અને એ વખતે તમારા મારા જેવા જે ભાજપના સપોર્ટમાં છે ને, નરેન્દ્રભાઈના સપોર્ટમાં, એવા લોકો ગોવાળિયાઓ લાકડીથી પર્વતને ટેકો કરવાના કામમાં લાગ્યા. અને એ સમયે પણ એવા લોકો હતા કે જે પર્વતની ધાર પર લટકાઈ અને પર્વતને નીચો પાડવા માંગતા હતા. એ વખતે જેણે ઐશ્વર્ય કામમાં પર્વત ઉચકવામાં ટેકો કર્યો ને, એ લોકો ભક્તો કહેવાય. અને જે લોકોએ પર્વત નીચે પાડવા માટે લટકાયા એ લોકો અસુરો કહેવાય. અત્યારે 2047 નો વિકસિત ભારતનો પર્વત નરેન્દ્રભાઈએ જે ઉચક્યો છે એની મદદમાં તમે સૌ લોકો છો, એટલે તમે ભક્તો છો. આ અપક્ષો, આ સાવરણવાળા, આ પંજાવાળા એ પર્વતને નીચે પાડવા માંગે છે, એ અસુરો છે. અને અસુરોને પાલનપુરમાં ઘૂસવા દેવાય?